આજે અમે જઈ રહ્યા છે જલેબી હનુમાનજી. અત્યારે વાગ્યા છે 10:15. અમને પહોંચતા થશે 11:30. 5 કિલો જલેબી લીધી છે પ્રસાદી તરીકે ચડાવવા માટે. આજે બા દાદા પણ સાથે છે, બાકી આવતા નથી ઉંમરના પ્રમાણે. હા, શું લાવ્યા છો ભાઈ તમે? ત્યાં એવું બધું ના ચાલે. ત્યાં પાસપોર્ટ હોય, તમારે માર્ક્સ લાવવા હોય તે હોય. મૂકી દો. ચાલો આપણે જઈએ અને દર્શન કરીએ શ્રી જલેબી હનુમાનજીના. તો અમે આવી ગયા છે જલેબી હનુમાનજી. ચાલો હવે જઈએ આપણે અંદર અને દર્શન કરીએ. ચાલો. આ રીતે મંદિરનું પ્રાંગણ છે. પહેલાં ઓપન એરિયા હતો, હવે અહીંયા છાપરાને બધું કરી દીધું છે. પહેલાં ખુલ્લું રહેતું હતું. આજે રવિવાર છે પણ આજે પણ ખાસી એવી લાઈન છે. તમે જો શનિવારે આવો ને તો આ લાઈન ત્યાંથી લઈને અહીંયા બહાર સુધી હોય છે. અહીંયા હનુમાનજી દાદાના મંદિર ઉપર છત બનાવવા 2 થી 3 વાર પ્રયત્ન કરો તો પણ એ રહેતી જ નથી, પડી જ જાય છે.
આ સ્વયંભૂ પ્રગટ નંદી મહારાજ. આ આરામ કરતા હનુમાન દાદા અને આ છે શ્રી ગણેશજી. ચાલો, આ મંદિર ઉપર છત બનાવી હતી 3 વખત, પણ જાતે જ પડી ગઈ, રહેતી જ નથી. એટલે એવું કહે છે કે આ તમારે લીમડો, પેલું બીલી અને આમલી, આ 3 ઝાડને સતત જોઈએ છે દાદાને, એ પ્રમાણે. શનિવારે અને મંગળવારે અહીંયા તમે આવો તો સવારે 11 વાગે પ્રસાદી મળે છે. આ ટેબલ પાસે અહીંયા મૂકવામાં આવે છે. એમાં પ્રસાદીમાં કંઈક જલેબી હોય છે, દાળ ભાત શાક હોય છે, એ પ્રસાદી હોય છે. પણ અહીંયા બોર્ડ લાઈન હોય છે, તો તમારે સવારે વહેલા આવવું પડે. 7-8 વાગે તમારે આવી જવું પડે અને 9 વાગે તમે આવશો તો અહીંયા શ્રદ્ધાળુઓની ખૂબ જ મોટી સંખ્યા જોવા મળશે અને લાંબી લાઈન હશે. અને રાત્રે 10 વાગ્યા સુધી કંઈક ચાલુ રહેશે. તો અહીંયા ઘણા બધા લોકો એમની માન્યતા પૂર્ણ કરવા માટે આવે છે. કોઈને વિઝા નથી મળતા, કોઈને બાળક નથી રહેતું, કોઈને એની જિંદગી જે જલેબી જેવી થઈ જાય છે, તો એમાંથી એમને સુખ કેવી રીતે મળે, શાંતિ કેવી રીતે મળે, તેની માનતા માંગે છે. અને દાદા એના બદલામાં ખાલી જલેબી માંગે છે. મતલબ બીજું કશું ચડાવવામાં આવતું નથી પ્રસાદી તરીકે. તો કોઈક એમના શ્રદ્ધા પ્રમાણે 250 ગ્રામ ચડાવે છે, કોઈ 2 કિલો ચડાવે છે. તો તમે જે પણ અહીંયા માનતા માંગો એની સામે ખાલી જલેબી જ ચડાવવાની હોય છે. તો આવો તમે પણ અહીંયા અને દાદાના દર્શન કરો અને તમારા જીવનમાં સુખ શાંતિ મેળવો. જય શ્રી રામ.